હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં મજામાં જશોને મજામાં જ રહેજો. તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને રવિવારની આપણે રજા છે, એટલે આપણે બધું કામ કરીને થઈ ગયા છીએ રેડી ને આવી ગયા છીએ બહાર. વરસાદ જેવું વાતાવરણ છે, હવે વરસાદ આવે કે નહીં આવે એ કાંઈ ખબર નહીં. તો મેં કીધું છે ને દવા લેવા ગઈ હતી અત્યારમાં ડૉક્ટરની, કારણ કે મારી તબિયત બગડી ગઈ છે. પણ હું છે ને એમાં એવું છું, ત્યાં ફોન લઈ જવાનું ભૂલી ગઈ સાથે, ને પછી કાંઈ દવાખાનાથી આવી નહીં, તો ત્યાં હું વિડીયો થોડોક લઈ લે છે. તો સમજો આ દવા લઈને આવી છું. શરીર બહુ દુખે છે અહીંથી પગ ગોઠણ ઉપર ને આ ખંભો ને આ નસ એટલું મને છે ને દુખે છે. તો આપણે છે ને દવા લઈને લઈ આવ્યા ને પછી મેં કીધું હવે ઘરે જઈને વિડીયો આપણે શરૂ કરી. બધું કામ કરીને નવરા થઈ ગયા, કપડાં બધું ધોઈ નાખ્યું. ત્યાં છે ને અમારા સામાવાળા બેનના કપડાં છે, જો અગાશી ઉપર હુકા, એને હું રોજ હારે ધોઈએ. એ ત્યાં ધોઈ અગાશી ઉપર ને હું છે ને અહીંયા તો, એટલે અમારા બે બેનો છે ને હમામાં વાતો કરતા જઈને કપડાં ધોયા કરીએ. એ રાડું નાખતા હોય નથી, હું અહીંથી રાડું નાખી વારવારમાં અમારે જલસા આવે. ત્યાં છે ને જો અમારી શેરી છે, જો બધા હાલે ને જાય ને જો આવતા જતા માણસો બધા જો એ અમારી શેરી છે. અમારી શેરીમાં રસ્તા ઉપર છે ને બધા અત્યારમાં બહુ માણસો હોય, તો અત્યારે ઓછું થઈ ગયું, બાકી દેકારો તમને સંભળાતો હશે. જો એટલો દેકારો હોય. બસ એને આપણે અંદર જઈએ, અંદર જઈને જોઈએ કે અમારા શું કરે છે ટકુ. જમવા બેઠા, નાસ્તો કરવા બેસી ગયા. શું કરો છો? નાસ્તો કરવા બેસી ગયા. ઠીક. હે ભૂંગળા બટેટા બતાવો. બટેટા, અરે વાહ, વાત છે. તમે તો નાસ્તો કરો છો. કેવું બધાને ખાવા હોય તો હાલો, એમ તમને બધાને કહે છે કે હાલો ખાવા હોય તો સીધું એમ કેવું કે હાલો ખાવા હોય તો નહીં. એ કાંઈ બિચારા આવવાના તો કોઈ છે જ નહીં ત્યાંથી. ઘણી વાર હું એ કહું છું. એમાં છે ને એને સવારમાં દવા પીવાના લીધે એને અત્યારે કેટલા વાગે 10:30 જેવું થયું ને, તો એ નાસ્તો કરવા બેઠી ગયા છે. ભૂખ્યા પેટે એને દવા પીધી હતી. મારી તબિયત જરાક સારી નથી, એટલે હું ઘડીક લાંબી થઈ ગઈ હતી. આરામ કર્યો તો મેં થોડો, શરીરનો દુખાવો કેવરાવા એવો છે, થોડો ઘણો નથી. એટલે મેં કીધું વિડીયો આપણે શરૂ કરી દઈએ, કારણ કે આપણે રોજનું જે આ રૂટીન છે એ તો કરવું જ પડે. ને વિડીયો ઉતારો વગર તો હાલે જ નહીં. વિડીયો નહીં ઉતારીએ તો આગળ કેમ વધશું? ગમે એ થાય તોય કરવાનું તો છે જ તે. એટલે આપણે આજે વિડીયો પાછો તોય શરૂ કરી દીધો. સારા મિત્રો, એ જો નાસ્તો કરતાં શું કરે ખબર? એને જો બપોરે હોય તો બપોરે નાસ્તો કરે, તો નાસ્તો, રાત્રે હોય તો રાત્રે 8:30 જેઠાલાલ શરૂ થઈને ત્યારમાં આવેલા એપિસોડ એની શરૂ હોય ને તો એ મારો મોટો દીકરો ને મારો નાનો દીકરો ત્રણે એ લોકો જેઠાલાલ વગર ન હાલે. એ જ્યારે જમવા બેસે ને ત્યારે શું કરે ખબર? ટીવી બંધ હોય, આ લોકો સૂતા હોય ને બપોરે મારો મોટો મારી રાહ જોઈએ જમવાની. પછી હું આવું ને ત્યારે જમવા બેસે, એટલે એ છે ને મારા ફોનમાં જેઠાલાલ કરી નાખ્યા. એ એમ કે મમ્મી જેઠાલાલ જોયા વગર તો ગળે જ નહીં ઉતરે. તો જો તમે એ જેઠાલાલ જ જોશે. જો આ લોકોને છે ને ટેવ પડી ગઈ કે આ સિરિયલ જોતા જોતા જ જમવાનું. કા નાસ્તો કરું? વાહ, જો મારે હાટું ભૂંગળું ભર્યું બટેટાનું. મને કીધું નાસ્તો કરી લે. મને તો તીખું લાગે, દવા પીધી છે ને એટલે. પણ હવે એણે કીધું છે ને એટલે આપણે ખાઈ લઈએ ને પછી મળશું આગળ વિડીયોમાં. તો છે ને મિત્રો, હું દવા લેવા ગઈ ને તો એ સાબે મેં એને શુગર મપાયું. મને એમ કે બહુ ધરુસ થતી હતી ને એવું થતું હતું ને, એટલે મેં કીધું ડાયાબિટીસ નથી ને, તો મને વેમ કરી ગયો. મેં મને માપી દેવું. તમને મને જોઈ દીધું. એ સાહેબે કે નથી બેન તમને ડાયાબિટીસ છે, પણ તમારે છે ને શુગર કે થોડુંક ઘટે છે, એટલે તમારે ગળું ખાવાનું. તો કે સવારે નવણા કોઠે સમાન તમે સુખડી અથવા લાડવા એવું બનાવીને કે ખાવાનું. એમ એક તો આપણે છે ને સુખડી બનાવીએ છીએ. હવે સવારે યાદ રહેશે તો ખાઈશું, નહીંતર કાંઈ નહીં. જો તો છે ને મેં લોટ શેકવા મૂકી દીધો છે ઘીમાં. ને આ ગોળ છે ને એ તે સરસ કાતરીને કરી નાખ્યો ઝીણો. ને આ છે ને ગુંદર ને મખાના બે ભેગું છે, એ બે મેં ઘીમાં તળી અને ક્રશ કરી નાખ્યું છે ખાંડણીથી. ને આમાં છે ને કાજુ બદામ નથી નાખવા મારે, કારણ કે કાજુ બદામ શેત નહીં. લેવા જવાનું છે પણ બે ભાઈમાંથી કંઈ શેર નહીં, એટલે લેવા કોણ મોકલે. એટલે આપણે અત્યારે છે ને આનથી જ રોડવાનું છે, મખાના ગુંદર ને ગોળ નાખીને. તે કાજુ બદામ લાવશે ને ત્યારે બીજી વાર બનાવશું ને ત્યારે બનાવશું બીજી વાર એ ઉકળી. હવે આ ઉકળી બને ને પછી હું તમને બતાવું. અને મિત્રો, આપણી સુખડી બનીને રેડી થઈ ગઈ છે ને બટકાઈ પાડી દીધા છે. પણ ગરમ છે ને તમે એને છે ને બટકા કરી નાખ્યા છે, પણ ઠંડુ થશે ને ત્યારે બટકું નીકળશે. ત્યાં સુધી મેં અત્યારે લેવા જશે ને તો બધું વિખાઈ જશે.
એટલે જો આવી બનાવી છે. તમે જો કેટલી સરસ બની છે. ને ખુમસો હલાવું તો તમે જો એકદમ મોઢામાં નાખીને ત્યાં મસ્ત થઈ જાય એવી સરસ મજાની પીગળી જાય એવી કોણી આમ મસ્ત બનાવી છે. તો તમારી છોકરી ખાવી હોય ને તો આવી જજો, બાકી તમારા બેનને તો ડૉક્ટરે કીધું એટલે ખાવી જ પડશે. ને તો આજે રવિવાર હતો ને તમે થતું કે આરામ કરીએ, પણ હવે આ અમારે કંઈક બનાવી નાખને કીધું છે તે તો મેં કીધું સારું કહું એટલે પછી આપણે બનાવવી પડી. આને છે ને પરાણે કીધું, નહીં તો હું એવી કંટાળી ગઈ હતી નાચતો તો મેં તો આરામ જ કરવો છે, પણ તોય પરાણે મને કંઈક જાય એટલે ચા બનાવી જ નાખશું કે ડૉક્ટરે કીધું છે ને કાં હેરાન કરી. ડૉક્ટરે કીધું તો કરાય તે ડૉક્ટરે કીધું હોય તો કરાય અત્યારે એમ. એને એવું પાછું બહુ ડૉક્ટર કહે એટલું કરવાનું અત્યારે કહે છે આપણે હેરાન થઈશું એમ. એનું કહેવાનું એમ થાય કે હું એ બીમાર ને તું એ બીમાર પડતો શું થાય, એટલે એ પછી મને તાત્કાલિક કહી દે જા તું એ કરી નાખે. હું જોતો તો બજારમાં જવાનું કોણ કોણ? મમ્મી તું તો મને લઈ જઈશ હે? મારે આમ તો જો લે આમ જો આમ વિડીયો આમ જો દાંત કાઢ. હાય કહી દે બધે, હાય કહી દે. હા બસ. બજારમાંથી મને શું લઈ દઈશ હે? કેટલો ભાગ લઈ દઈશ? બધો. એટલા બધા પૈસા છે તારી આગળ? તો પછી હે તો કેમ લઈ દઈશ? તો છે ને મિત્રો સાંજના વાગી ગયા છે 5:30 ને આપણે છે ને ઘડીક બહારનું વાતાવરણ અત્યારે જો ઘરમાં હતા એમ કે વરસાદનું જ્યાં છાંટા હતા, પણ અત્યારે સરસ મજાનો તડકો નીકળ્યો છે ને હવે આમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે બહાર. તમે ચાલો ઘડીક વાર બહાર ખુરશી નાખીને બેસે તો હશે ને મારી મોર બેસી ગયા છો ખુરશી નાખી કા એ લઈ આવ્યા ખુરશીના. મારી ખુરશી જો એણે મૂકી, મને કે તું બેસી જાય કે, પણ મેં કીધું હા હમણાં બેસું. હું થોડું કામ હતું ને અંદર એટલે કરતી હતી. અમારા બહારની શેરીના વાહનો જાય ને જો બધા ત્યાં હશે ને બેઠા રોયા કરે નહીં કરો છો મિત્રો. બહાર બેહો છું કસરમાં રજા છે એટલે બહાર બેહી ગયો છું. જો એ બોલે છે ને પણ છે ને અસકાતા બોલે એમ કે તમને કસરતમાં જવાની આજે રજા છે ને એટલે હું બહાર બેઠો છું અને બહારનું વાતાવરણ જોઈશ નહીં. હા હે ને એ બહારનું વાતાવરણ જોઈ છે. જો આમ બધા બેઠા હોય ને જાતા હોય ને એને જોવું ગમે કા, અને સારું લાગે બધું વાતાવરણ. એટલે છે ને બહાર બેને હું એ બેસીશ ઘડીક વાર બહાર એની આરે ને વાતો કરીશ. તો મેં કીધું આવશે ને પહેલાં આપણે પાણી પી લઈએ. તમારે પીવું છે પાણી? પછી હું એ બહાર વહી જઈશ ઘડીક વાર બેસવા. છે ને મિત્રો રાજુ આવી ગયો છે મારા ઘરે અને જો આ પેન લઈ અને ધડાધડી કબાટની આરે કા રાજુ શું કરે તું? બધે શું કરે? જો ધડાધડી એ બધે ધડાધડી જ કરશે. જ્યાં હોય ને પેન લઈ અને ધડાધડી. મમ ખાવાનું છે હે? હાલ દઉં હાલ એ મૂકી દે પેન પછી લેજે. હાલ મમ ખાવું હોય તો. રાજુ હે બોલ તો ખરા. હું સારું હાલો રાજુભાઈ આવે છે ને મમ દેવાનું છે. તો જો મિત્રો રાજુ છે ને મમ લેવા આવે છે ને આપણી સુખડી રહી ને એ દેવાની છે ને જો બટકા પડી ગયા મસ્ત મજાના, પણ અડધા જ પાડ્યા છે ને ચીરા પડેલા છે. તો આવી આપણી સુખડી બની અને હવે છે ને રાજુને દેવાની છે. લે રાજુ મીઠું મમ જો બતાય તો ખરા. બતાવાય હાલો ખાવા એમ કે હંધાય ને બધાય. હા ભાગી ગયો લઈને સીધો હાલો ખાવા બધાય. હવા ખાવાને મારા રાજુભાઈ કેવું કર્યું પડશે. રાજુભાઈ મને કહે કે બા તમે કે નીચે ઉતરી જાવ તો મને બેસવા. જુઓ મિત્રો અમે છે ને બહાર હવા ખાવા બેઠા અને મારે છે ને રાજુભાઈ આવ્યા. હું નીચે ડુંગળી લેવા ગઈ ને તમારે આરે આવ્યો. મેં તો આવું શું કરતો કે આ તો પહેલાં મને કે બા તમે દવાખાને કહેતા હતી કેવી દવા લાવે? તમે જો આવી તો મેં એને દવા બતાડી હતી. દવા જોઈ અને પછી છે ને તોફાન ચડી ગયા. અને મને કે આ પંખો કરી દો કે આ પંખો મેં બંધ કરી દીધો ને તે એટલે બંધ મેં એ માટે કર્યું. વિડીયોમાં બહુ અવાજ આવતો હતો એટલે મેં બંધ કર્યો. અને એને છે ને હવા ખાવી છે કા રાજુ? એ રાજુ હવા ખાવાની છે ને તો શું કરવાનું? પંખો શરૂ કરવાનો? અને ન કરું તો તોય કરવાનો? કઈ એવા નાટક હોય દાદાગીરી હોય? આમ હામું જોઈને બોલ મારી. મારી હામું જોતો લે. હે નાટક કરવાના? શાના નાટક?
ભૂલવાના ન કર હું ભૂલવાના હે હું ભૂલ નાટક નાટક હા ઈ કેવું અને તું આ ખુરશીમાં રાજા ઘોડે કેમ બેસી ગયો જો 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 ધડાધડી જો આવા જ કામ હોય એના જો જો મિત્રો જો પેન લઈને એના મામાની પેન લઈને ચોટી ગયો જોઈ તોફાન તો એના જ તે કઈ જેમ તેમ તો જો મિત્રો અમારા રાજુભાઈ છે ને તડા નાટક કરવા મળ્યા છે અને એ છે ને વગાડવા મળ્યા છે આપણે એને વગાડવા દેવાનો છે તો એ રમ્યા કરે સાનો માનો કા ઘડી કામ પડી જાય પાછો કે બા ખુરશી પકડો ખુરશીમાંથી પડી જતો હોય એમ કરે બોલો બીક લાગે કા ને મિત્રો હવે વાગી ગયા છે રાતના 7:30 ને અમારે છે ને જવાનું છે બહાર અત્યારે જવાનું છે એવું છે કે મેં બ્લાઉઝ સીવા દીધા છે મારા બેન પણ ઘરે ચિત્રા ભીમરાવમાં ન્યામાળ જવાનું છે સોસાયટીમાં અહીંથી થોડુંક આગું થાય 3-4 કિલોમીટર જેવું તો છે ને આપણે રસોઈ બનાવી નાખી છે ને રસોઈ બનાવીને જવાનું છે એટલે મેં કીધું પછી આવીને કાંઈ માથાકૂટ નહીં એટલે કીધું રસોઈ બનાવીને નાખીને એમ થાય છોકરા ઘરે હતા ને અને આ જો અમારે શું કરે છે તો એ અમારે હશે ને બધું લેશે હવે એની રીતે લેશે ધીમે ધીમે એને હાલવાનું કીધું છે ને એટલે ઈબાને હાલશે તો હવે આપણે જાવીશું લેવા હવે પછી આવીએ પછી મળશું મારી બેનના ઘરે જો મિત્રો અમે આવી ગયા મારા બેનના ઘરે અને અમે છે ને સામે જવાનું હતું ત્યાં જઈને બ્લાઉઝ લઈને બી આવ્યા પણ પછી સર્જરીમાં ફોન પડ્યો અમારી ગાડીમાં એવું ત્યાં ભાઈ જો મને એ બેસી ગયા જો માસીને ઘરે મજા આવે ને આ છે મારા બેનનો ભાણિયો જો કાં તરંગ હા એ તો બધા હાય કરી દે જાજુ બોલવાનું નતું આવતું તો અમે આવી ગયા અહીંયા ને અમારી બેન છે બહાર ગયા છે હવે અમારા ભાણિયો ક્યાં આગળ આવશે હવે આવે ત્યારે હાચા એ ફોન કરે છે એટલે હમણાં આવશે તો જો મિત્રો અમારી બેન આવી ગયા આમ ગયા હતા ઓલી બાજુ ફરી એક મકાન કર્યું છે ને તો ત્યાં એ સોસાયટીમાં ગયા હતા બેન સારું છે જો બહુ સારું આમાં બધા કરતાં મોટા બેન છે બહુ સારું એમ કે તો હવે છે ને આપણે આ બધા છે મસ્તી કરું જો માસી ભાણિયાને આવી મજાક મસ્તી હોય વાતો કર્યા કરે માર્યા કરે પૂરો લાવો તો લાવ લે પાણી જોઈએ પાણી લઈને આવવા માટે કા એ નથી આવતા એ આવવા નામ જ નથી લેતા તીતુરામ કે તો જો મિત્રો હવે આજે છે ને આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી આવજો બાય બાય ટાટા અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો